નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ. રામાનંદજી એક નાની કંપનીમાં કામ કરતા હતા. તેમની પત્ની સવિતાજી એક ગૃહિણી હતી. તેમનું સપનું હતું કે તેઓ ત્રણેય દીકરીઓના લગ્ન સારી રીતે કરી શકે. પરંતુ રામાનંદજીએ પોતાની મોટી દીકરી માનવી માટે અત્યાર સુધી જેટલા પણ સંબંધો જોયા હતા તેમાં કોઈ પણ વાત નહોતી બની. કેટલાક વરપક્ષના લોકો માનવીના રંગને કારણે તેને નકારી કાઢતા, તો કેટલાક લોકો દહેજ માંગીને પાછળ હટી જતા. કારણ કે રામાનંદજી મધ્યમ વર્ગીય પરિવારના હતા. તેમના માટે દહેજ આપવું સહેલું ન હતું. અને આજના સમયમાં દીકરીના લગ્ન ખૂબ જ મુશ્કેલી બની ગયું છે. અને સૌથી મોટી મુશ્કેલી વર પક્ષની માંગણીઓ પૂરી કરવી હોય છે, એટલે કે દહેજ આપવું. રામાનંદજી શરૂથી જ ઈમાનદાર અને મહેનતી વ્યક્તિ હતા. તેમણે પોતાની ત્રણેય દીકરીઓના લગ્ન ધીમે ધીમે પૈસા બચાવ્યા હતા. પણ હવે એ પૈસા તેઓ વરપક્ષની માંગણીઓ પૂરી કરી શકતા ન હતા. દહેજની લાલચી લોકોની માંગ ખૂબ જ ઊંચી હતી અને આજે પણ એક વરપક્ષની માનવીએ જોવા માટે આવવાના હતા. આ સંબંધ માનવીની કાકીએ શોધી આપ્યો હતો. ઘરમાં બધા જ લોકો મહેમાનની આવકાર માટેની તૈયારીઓમાં લાગી ગયા હતા. એટલામાં ઘંટી વાગી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. લાગે છે વરપક્ષના આવી ગયો છે, એવું બોલતા જ રામાનંદજીએ દરવાજો ખોલ્યો. સામે વરપક્ષના લોકો ઊભા હતા. રામાનંદજીએ હાથ જોડીને તેમનું સ્વાગત કર્યું અને અંદર આવવા માટે કહ્યું. બધા લોકો તેમની આવકારમાં લાગ્યા. થોડા સમય પછી સવિતાજી અને પોતાની મોટી દીકરી માનવીને લઈને નીચે આવી. રામાનંદજી બોલ્યા, લીજો સાહેબ, આવી ગઈ અમારી પુત્ર મનુ બેટી. સાચું તો એ છે કે તેનું નામ માનવી છે, પણ અમે પ્રેમથી તેને મનુ બોલાવીએ છીએ. વરની માતા અને ભાભી માનવીને પ્રશ્નો પૂછવા લાગી. તેમણે તેની ભણતર અને રસોઈ વિશે પૂછ્યું. એટલામાં વરના પિતા મહેશજી એ પોતાના પુત્ર મોહિતને કહ્યું, બેટા મોહિત, જો તને માનવી પસંદ હોય તો આગળ વાત વધારી શકાય. મોહિતે એક જ નજર માનવી તરફ ફેરવી અને હામાં માથું હલાવ્યું. મહેશજી બોલ્યા, ભાઈ સાહેબ, અમને તમારી દીકરી પસંદ છે. જો તમે એકવાર માનવી સાથે પૂછી લેતા તો સારું રહત. રામાનંદજીએ સવિતાને ઈશારો કર્યો. સવિતાજીએ માનવીને પૂછ્યા બાદ હા કહી દીધી. આ સાંભળીને વરના પિતા મહેશજી ખૂબ ખુશ થઈ ગયા. ત્યાં જ વરની ભાભીએ પોતાની સાસુ કાવેરીજીના કાનમાં કહ્યું, માં, આ તો શ્યામ છે. પપ્પા એવા જ કેવી રીતે હા કહી શકે? કંઈક કહો. કાવેરીજી બોલી, તું ચૂપ રહે વહુ. તને દેખાતો નથી કે આ તેની સૌથી મોટી દીકરી છે અને ઘરનું પહેલું લગ્ન છે, એટલે કે બાપ બરાબર દહેજ આપશે. અને છોકરી એવી ખરાબ નથી, ફક્ત રંગ જ સામ છે. કાવેરીજીની વાતો સાંભળીને તેમની મોટી વહુ રવિના ચૂપ થઈ ગઈ. તેને સમજાઈ ગયું કે હવે તેમની સાસુ ભારે દહેજની માંગ કરવાની છે. દરેકની હા થઈ ગઈ પછી સવિતાજી માનવીને લઈને ઉપર ચાલી ગઈ અને મોહિત પોતાના કામ માટે ક્યાંક ગયો. એટલામાં રામાનંદજી અને મહેશજીને કહે છે, ભાઈ સાહેબ, હવે આગળની વાત કરીએ. મહેશજી બોલ્યા, હા હા, કેમ નહીં. ભાઈ સાહેબ, મેં તો વિચાર્યું હતું કે કદાચ આજે રોકા પણ નહીં કરી લઈએ. પણ ત્યાં જ કાવેરી વચ્ચે બોલી ઉઠી, એવામાં કેવી રીતે રોકો કરી લઈએ? હજી સુધી કંઈ લેવા દેવાની વાત તો થઈ જ નથી. દોસ્તો, પછી રામાનંદજી તરફ જોઈને બોલી, જુઓ ભાઈ સાહેબ, તમને ખબર જ છે ને, આજકાલ સારા વર મળતા નથી અને જો મળી રહ્યા છે તો કંઈક ને કંઈક આવવું પડતું હોય છે. જુઓ, મારો દીકરો એક ઇન્ટરનેશનલ કંપનીમાં સીએ છે અને એકદમ ખરો સોનાનો 100% ટુકડો છે. એ પ્રમાણે તમારે તો આપવું પડશે. આમ પણ આજે દરેક પોતાના દીકરીને સારું આપે છે. કંઈ નથી, બસ તમારે 10 લાખની કાર અને 11 લાખ રૂપિયા રોકડા આપવાના રહેશે. આમ તો આ કંઈ વધારે નથી. મારા ભાઈએ પોતાના દીકરીના લગ્નમાં પૂરા 50 લાખ ખર્ચ્યા હતા. અને આમ પણ તમારી દીકરીનું રંગ શ્યામ છે, સમજ્યા ને? કાવેરીજીની માંગ સાંભળીને રામાનંદજી અને સવાતી અને રામાનંદજી એકબીજાની તરફ જોવા લાગ્યા. જ્યારે મહેશજીએ તેમની મોટી વહુ ચૂપચાપ બેઠા હતા, કારણ કે તે ઘરમાં કાવેરીજીની ચાલતી હતી. તબે રામાનંદજીને હાથ જોડીને બોલ્યા, બહેનજી, અમને થોડો સમય જોઈએ. આ સાંભળીને કાવેરીજી બોલ્યા, ઠીક છે ભાઈ સાહેબ,
2 દિવસ પછી અમને જવાબ આપી દેજો, કેમ કે અમારા દીકરા માટે ઘણા સંબંધ આવી રહ્યા છે. જો તમે ના પાડી દો તો કોઈ બીજું જોઈશું. આટલું કહીને તેઓ ત્યાંથી ચાલી ગયા. ઘરમાં શાંતિ છવાઈ ગઈ હતી અને રામાનંદજી શાંતિથી પોતાની ખુરશી ઉપર બેસી ગયા. તભી માનવીની કાકી કવિતા બોલી, જો ભાઈ સાહેબ, જો સારો છોકરો જોઈશું તો દહેજ તો આપવું જ પડશે ને. પણ છોકરાઓમાં ક્યાં ખામી છે? સારો કમાય છે, સારી નોકરી છે, સારો ઘર છે. આવા સંબંધો વારંવાર નહીં મળે. અને અમારી માનવી તો સાવળી છે, છતાં એ છોકરો લગ્ન માટે તૈયાર છે. હું તો ફક્ત એટલું જ કહીશ કે કદાચ તમને આવો સંબંધ ફરી નહીં મળે. એકવાર વિચાર કરજો અને વિચારજો. હવે હું ચાલું છું. બાળકોના સ્કૂલમાંથી આવવાનો ટાઈમ થઈ ગયો છે. એમણે માટે ખાવાનું પણ બનાવવાનું છે. કવિતાનો વાતો સાંભળી રામાનંદજી ઊંડી ચિંતામાં ડૂબી ગયા. ત્યારે પાછળથી સવિતાજીએ તેમના ખભા પર હાથ મૂકતા રાખતા કહ્યું, સાંભળો જી, ચિંતા ન કરો. ભોળેનાથની કૃપાથી બધું સારું થશે. રામાનંદજી બોલ્યા, ચિંતા ન કરીએ. એક બાજુથી જોશું તો કવિતાની વાત સાચી લાગે છે અને ઘણા સંબંધ જોયા પણ બધે પૈસાની બાબતમાં આવતા વાત બગડી જાય છે. લોકો કેટલીક વાતો કરે છે. સવિતાજી બોલ્યા, કેમ ને 9 લોકોની જમીન વેચી દઈએ. વધારાની તો 20 લાખની વ્યવસ્થા તો થઈ જવા જેવી છે અને થોડા પૈસા આપણે બચાવેલા છે. મારી સલાહ માનો તો હા કહી દો. રામાનંદજી બોલ્યા, જો લખનૌવાળી જમીન વેચીશું તો આપણા પાસે ફક્ત આપણું ઘર જ બચશે અને અમુક વર્ષો પછી સીમા અને રત્ના પણ લગ્ન કરવાના છે. તો એમના લગ્ન માટે પૈસા ક્યાંથી આવશે? સવિતાજી બોલ્યા, અરે એમના લગ્ન માટે જ્યારે થશે ત્યારે વિચારીશું, પણ હમણાં તો આપણા માનવી માટે વિચારવું પડશે ને. માનવીની કાકીએ સાચું કહ્યું. છોકરો પણ સારો છે અને ઘર પણ સારું છે. આવા સંબંધો વારંવાર નહીં મળે, એટલે તને આ સંબંધ પાકો કરી દો. સવિનાથી વાત સાંભળીને રામાનંદજી બોલ્યા, જો અમે લગ્ન માટે હા પાડી દઈએ તો શું તને લાગે છે કે અમારી મન્નત પૂરી રજાઈ જશે? જો અમને ખબર પડી જાય કે એમને લગ્ન માટે લખનૌવાળી જમીન વેચી છે તો એ કદી લગ્ન નહીં કરે. સવિતાજી બોલ્યા, તો આપણે કરીશું નહીં કે જમીન વેચી છે. રામાનંદજી બોલ્યા, જો હમણાં નહીં કહીએ તો તેમના લગ્ન પછી પણ કરી દઈશું, પણ બાદમાં તેને ખબર પડી જશે તો? એમ કદી ખુશી નહીં રહે. એ હંમેશા એ જ વિચારતી રહેશે કે અમારી માટે મમ્મી પપ્પાએ જમીન પણ વેચી નાખી અને કાજ પણ કરી લીધો. સવિતાજી બોલ્યા, લગ્ન થઈ જાય પછી આપણે મનુને સમજાવીશું, પણ તમે વિચારજો, જો મનુના લગ્ન જે ઘરમાં થઈ જશે તો કેટલું ઘર સુખી રહેશે. રામાનંદજી બોલ્યા, સાચું બોલ્યું તું, પણ તને એ લોકોને ક્યાં કહી દીધું? તું કવિતાને ફોન કરીને તેને કહી દે અને અમે માન્યા છીએ. એ છોકરાવાળાને વાત કરી લેશે. સવિતાજીએ તરત જ પોતાની દેવરાણી કવિતાને ફોન કર્યો અને કહ્યું, માનવીના પપ્પા આ સંબંધ માટે માન્ય છે. તું પણ એ લોકોને ફોન કરીને હા કહી દે. કવિતા ખૂબ ખુશ થઈ ગઈ. હવે બંને પરિવારના લગ્ન માટે તૈયાર થઈ ગયા. થોડા દિવસ પછી સગાઈ થઈ અને 1 મહિના પછી લગ્નની તારીખ નક્કી થઈ. લગ્નના દિવસે લગ્ન હોલમાં જોઈને રામાનંદજીની આંખોમાં નીચી આવી ગઈ. સવિતાજી પણ આંખોમાં આંસુ લઈને હસી અને બોલી, કેમ જી, આટલી વહેલી રડવા લાગ્યા? હમણાં તો દીકરીનું કન્યાદાન કરવાનું છે, એને વિદાય આપવાની છે. હમણાંથી જ હિંમત જારી જવાય તો આગળ શું કરીશું? પોતાને સાંભળવું પડશે ને. અને આજ તો ખુશીનો દિવસ છે કે અમારી દીકરી માટે દુલ્હન બનવાની છે. રામાનંદજી બોલ્યા, સાચું કહું સવિતા, પણ હું શું કરીએ? દીકરીનો પિતા છું ને. આજે આ બધું જોઈને એવું લાગે છે કે આજુબાજુની બધી વસ્તુઓ મજાક કરી રહી હોય કે આજે અમારી દીકરીના પરાઈ થઈ જાય છે. હમણાં તો નાનો હતો, અમારી ગોદમાં બેઠી બરબડી કરતી હતી અને આજે એટલી મોટી થઈ ગઈ છે કે એની લગ્ન છે અને આજે તેમ છોડીને જતી રહેશે. સવિતાજી બોલ્યા, સાચું કહ્યું તમે. બાળકો ક્યારે મોટા થઈ જાય છે એ ખબર પણ પડતી નથી. ખાસ કરીને દીકરીઓ, જે હૃદયનો ટુકડો હોય છે, પણ આજે વિધિનો નિયમ છે. બધા એક દિવસ માટે પોતાના ઘરે જવાનું હોય છે. આપણે ખુશ થવું જોઈએ અને મનુ માટે પોતાની નવી જિંદગીની શરૂઆત કરી રહી છે. એક નવી દુનિયામાં પ્રવેશ કરી રહી છે. હવે તમે દુઃખી ન થાઓ.
આવો તૈયાર થઈ જાઓ, લ્યો સમધીને આવી રહ્યા છે. સુવિચાર છે કે દીકરીને રડવાના પહેલા પિતા રડવા લાગ્યા. રામાનંદજીએ પોતાના આંસુ લૂછતા અને ત્યાં જ ચાલી ગયા. પણ સાંજે જ્યારે માનવી તૈયાર થઈને આવી ત્યારે તેને લાલ રંગના કપડાં જોયા ત્યારે રામાનંદજી પોતાની લાગણીઓ રોકી ન શક્યા અને તેમની આંખોમાં આંસુ ફરી આવી ગયા. પપ્પાની આંખોમાં આંસુ જોઈને માનવી પણ ભાવુક થઈ ગઈ. તે ધીમે ધીમે બોલી, પપ્પા, તમે કેમ રડી રહ્યા છો? શું તમારી દીકરી નહીં રહું? રામાનંદજીને એવી વાત સાંભળી અને એને ભેટી પડ્યા અને કહ્યું, અરે પાગલ, દીકરીઓ તો પરાઈ થતી નથી. તે તો હંમેશા પોતાના માતા પિતાના દિલમાં રહે છે. સવિતાજીને પણ આંખો નમ થઈ ગઈ અને સવિતાજીની પણ આંખો નમ થઈ ગઈ ને બોલી, સુજી, તમે અમારી બેટીને રડાવી દીધી. મુન્નુ, રડશો નહીં બેટા, હજી લગ્ન છે ને, જો આખું મેકઅપ બગડી જશે. ચાલો હવે શાંત થઈ જાઓ. પછી તેણે રામાનંદજી તરફ જોઈને કહ્યું, અમે તને પણ હવે શાંત થઈ જાઓ. રામાનંદજી પોતાને રોકી શક્યા નહીં અને ત્યાંથી બહાર નીકળી ગયા, કારણ કે બારાત આવવાનો સમય થઈ ગયો હતો. થોડા સમય પછી બારાત પણ આવી અને ખૂબ ધામધૂમથી લગ્ન સુધી પહોંચી. બધાએ બારાતનું ખૂબ સ્નાન કર્યું અને સન્માન કર્યું. દોસ્તો, વિડીયોને શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અને તમારા દોસ્તારો સુધી આ વિડીયો જરૂરથી શેર કરી દેજો. જ્યારે આવી સત્ય ઘટના ક્યારેક જોવા મળે છે. ત્યારે દુલ્હનના સાસુ કાવેરીજી રામાનંદજી પાસે આવીને બોલી, ભાઈ સાહેબ, તમને યાદ છે ને, અમે કહ્યું હતું કે જ્યાં સુધી અમને પૈસા નહીં મળે ત્યાં સુધી લગ્નની વિધિ શરૂ નહીં થાય. રામાનંદજી બોલ્યા, હા બહેનજી, અમને યાદ છે. સવિતાજીને જાઓ અને અલમારીમાંથી પૈસા લઈને આવો. સવિતાજી તરત પોતાના રૂમમાં ગયા અને અલમારી ખોલી. પરંતુ જ્યારે અલમારી ખોલી ત્યારે આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે ત્યાંના બધા પૈસા ગાયબ હતા. હે ભોલેનાથ! સવિતાજી ગભરાઈને બોલી, અમે તો અહીં પૈસા રાખ્યા હતા, પછી એ ક્યાં ગયા? હવે શું થશે? જો પૈસા નહીં મળે તો મુન્નાના લગ્ન નહીં થાય. તેના મગજમાં કશુંક આવતું ન હતું ને તેમણે વિચાર્યું, સૌ પ્રથમ મુન્નુના પપ્પાને એકલા બોલાવીને બધું કહી દેવું. શું જાણે તેમણે પૈસા ક્યાંય બીજે રાખી દીધા હોય. પરેશાન થઈને સવિતાજી રૂમની બહાર આવતી અને રહી હતી ને ત્યાં રામાનંદજી આવી ગયા અને બોલ્યા, સવિતા, તને કેટલી વાર થઈ ગઈ, હજી સુધી પૈસા કેમ નથી લાવ્યા? ત્યાં સમાધિને સમાધાનસિંહે શું વિચારી રહ્યા હશે? અને અમે પણ પૈસા લેવા માટે કહ્યું હતું, પૈસા ક્યાં છે? તને ખબર છે ને, સમય નથી, વરવાળા માટે આવવાનું તૈયાર થવું પડશે. સવિતાજી દુઃખી અવાજમાં બોલી, એજી પૈસા નથી મળતા, ખબર નથી ક્યાં ગયા. હું આખી અલમારી ચાળી જોઈને ક્યાંક પૈસા નથી મળ્યા. સવિતાજીની વાત સાંભળીને રામાનંદજી વ્યાકુળ થઈ ગયા અને બોલ્યા, શું પૈસા નહીં મળ્યા? મેં તો તને રાખવા માટે જ આપી દીધા હતા, તો પછી એ ક્યાં ગયા? અલમારીમાં જશે ને, ચાલ ફરીથી ચેક કરીએ. બંને મળીને પૈસા શોધવા લાગ્યા, પરંતુ પૈસા એ ક્યાંય મળ્યા નહીં. તેથી તેઓ ખૂબ પરેશાન થઈ ગયા. હે મહાદેવ! રામાનંદજીને ચિંતામાં બોલ્યા, હવે શું થશે? પૈસા ક્યાં ગયા? હવે તો અમારી પાસે બીજા પૈસા પણ નથી. અને સમધનજીને શું જવાબ આપીશું? તેમણે કહ્યું હતું કે પૈસા મળ્યા પછી જ લગ્નની વિધિ થશે. જો પૈસા નહીં મળે તો શું અમારી દીકરીના લગ્ન નહીં થાય? સવિતાજી બોલી, નહીં નહીં, આવું નહીં થઈ શકે. અમને સમધનજીની સાથે વાત કરવી પડશે. થોડા સમય પછી રામાનંદજી અને સવિતા દુલાજીના સાસુ કાવેરી પાસે ગયા અને સમગ્ર સત્ય જણાવીને કહ્યું, સમધનજી, કૃપા કરીને લગ્ન થવા દો. અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ અને અમે તમને પૈસા બાદમાં આપી દેશું. કાવેરીજી ગુસ્સેથી બોલી, વાહ વાહ સમધીજી, કેવું બહાનું બનાવ્યું છે તમે. અમે પહેલેથી સ્પષ્ટ કહ્યું હતું કે અમને લગ્ન પહેલાં પૈસા જોઈતા છે. આ બધું બહાનું છે, અમને બધું ખબર છે. તમે કોઈક વ્યવસ્થા કરી નથી ને સાચી વાત તો એ છે તો તમે ખોટું બોલી રહ્યા છો. તમને ખોટા લોકોની સાથે લગ્ન નથી કરાવવા. રામાનંદજી હાથ જોડીને બોલ્યા, નહીં નહીં સમધનજી, અમારી સાથે ન આવું કરો. અમારું નહીં તો અમારી દીકરીનું વિચારો, તેનું શું થશે? અમે ક્યાંક પણ તમારા પૈસાની વ્યવસ્થા કરીશું. અમે ખોટું નથી બોલતા. અમે પૈસાની વ્યવસ્થા કરી હતી, પણ ખબર નથી કે તે ક્યાં ગયા. આ માટે અમારું લખનૌવાળું પ્લોટ પણ વેચી દીધું હતું અને થોડા પૈસા ઉધાર પણ લીધા હતા, પણ હવે બધે પણ મળતા નથી.
સવિતાજી પણ હાથ જોડીને બોલી, હા સમધનજી, આ સાસુ કહી રહ્યા છે અને સાચું છે. કૃપા કરીને અમારી દીકરીની સાથે આવું ન કરો. અમે કોઈ પણ રીતે પૈસાની વ્યવસ્થા કરી દઈશું. કાવેરીજી ગુસ્સામાં બોલીને, વ્યવસ્થા કરીશું એટલે તેનો શું અર્થ? અમે પહેલેથી જ કહેલું છે કે અમને પૈસાના લગ્ન દિવસે જ જોઈએ. જો તમને તમારી દીકરીની એટલી ચિંતા હોત તો પહેલેથી જ પૈસાની વ્યવસ્થા કરી રાખી હોત અને રાખવી જોઈએ. બહાના ન બનાવ્યા હોત. હવે કોઈ જરૂર નથી તમારી દીકરી સાથે રાખો. અમે જઈ રહ્યા છીએ. કાવેરીજીને તેના પતિ મહેશજી તરફ જોયો અને જવાની તૈયારી કરી. રામાનંદની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે પોતાને માથું ઝુકાવ્યું અને પગ પકડીને કાઢીને મહેશજીને પગ સાથે મૂકી અને સમધી, કૃપા કરીને આવું ન કરો. રામનજીને ગીડા ગીડા કરી બોલ્યા, તમે જી સમધનજીને સમજાવો. અને મહેશજીને કાવેરીજી જોયું અને કહ્યું, કાવેરી, જ્યારે એ લોકો કહી રહ્યા છે કે પૈસા પછીથી આપશે તો લગ્ન થઈ જવા દો ને. તેમણે આટલું આપી દીધું છે. અને કાવેરીજીને થોડો વિચાર કરીને બોલી, ઠીક છે, અમે તમારી દીકરીને અમારે ઘરની વહુ બનાવવા તૈયાર છીએ, પણ એક શરત. જો તમે આ શરત માનશો તો અમને આ લગ્નમાં કોઈ વાંધો નથી. રામાનંદજી તરત બોલ્યા, હા હા સમધનજી, તમે જે કહેશો એ અમને મંજૂર છે. બસ આ લગ્ન થવા દો. કાવેરીજી ગંભીર અવાજમાં બોલી, ઠીક છે, તો અમારી આ શરત છે કે તમે ઘરનામાં રહો છો તેના કાગળો મને આપી દો. અમે કહેતા નથી કે તમને આ ઘર આપી દો, પણ જ્યાં સુધી મકાનના દસ્તાવેજો અમારી પાસે રહેશે ત્યાં સુધી તમે અમને અમારી રકમ નહીં આપી દેતા. કારણ કે તેઓ જ્યારે તમે અમને અમારી રકમ આપી દેશો ત્યારે તમે આ દસ્તાવેજ લઈ શકો છો. દોસ્તો, કાવેરીબેને વાત સાંભળીને સવિતાબેન અને રામાનંદજી જ્યારે આનંદમાં આંસુ આવી ગયા. પણ તેમના પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો, કારણ કે તેમની દીકરી દુલ્હન બનીને ઓરડામાં બેસી ગઈ હતી અને બારાતમાં બહાર ઊભી હતી. ત્યાંથી રામાનંદજી બોલ્યા, હા બરાબર છે સમધાબેન, અમે તમને અમારી મિલકતના દસ્તાવેજો આપી દેશું. સવિતાબેને તેમના દેવર સાથે જઈને ઘરમાંથી દસ્તાવેજો લઈ આવ્યા અને કાવેરીબેનને સોંપી દીધા. કાવેરીબેન ખુશ થઈને બોલ્યા, હવે ચાલો, મોડું ના કરો અને વરમાળાની વિધિનો સમય થઈ ગયો છે. ઉધર માનવીની બહેન નાની બહેન રચના તેમની બધી વાતો સાંભળી લીધી હતી અને જઈને પોતાની બહેન માનવીને કહી દીધી. આ સાંભળતા જ માનવી ઓરડામાં જઈને ઊંચે અવાજમાં રડવા લાગીને ચીસો પાડી, શા માટે પપ્પા, શા માટે તમે અમને આટલો મોટો સત્ય છુપાવ્યો? આટલું બધું એકલા સહન કરતા રહ્યા? શું તમે વિચાર્યું કે આ લગ્ન કરીને અમને ખુશી થઈ જશું? નહીં પપ્પા, બિલકુલ નહીં. જ્યારે તેની નાની રચના બોલી, પણ દીદી, બહાર મમ્મી પપ્પા ને અમે બધું રાહ જોઈ રહ્યા છે, હવે આપણે શું કરવું? તો માનવીએ ઊભા થઈને પોતાના આંસુ પહોંચ્યાને બોલી, મારે આ લગ્ન નથી કરવા. જે લગ્ન માટે મારા પપ્પાને બધું દાન પર લગાવી દીધું, એ લગ્ન હું કરી શકતી નથી. બંને બહેનો આ વાત કરી રહી હતી અને દરવાજાનો ખટખટાવાનો અવાજ આવ્યો. માનવી અને રત્નાએ તાત્કાલિક તેના આંસુ પહોંચ્યા અને દરવાજો ખોલ્યો. સામે સવિતાબેન ઊભી હતી. અરે બેટા, ચાલો જલ્દી, મોહિત સ્ટેજ ઉપર તમારો રાહ જોઈ રહ્યો છે. માનવીએ તેની માતાને કંઈક કહેવા યોગ્ય ન સમજ્યું અને ચૂપચાપ સ્ટેજ ઉપર આવી ગઈ. વરમાળાની વિધિ શરૂ થઈ તે પહેલા મોહિતે માનવીને માળા પહેરાવી, પણ માનવી ચૂપચાપ ઊભી રહી. પોતાના વિચારોમાં ગુમ સવિતાબેન પાસે જઈને બોલ્યા, મનુ બેટા, શું થયું? માળા પહેરાવો. મોહિત કેટલા સમયથી તમારું રાહ જોઈ રહ્યો છે. માનવીએ માળા પહેરાવવા માટે હાથ આગળ વધ્યા, પણ અચાનક અટકી ગઈ અને સ્ટેજ ઉપરથી નીચે ઉતરી ગઈ અને સીધા તેના પપ્પાની સામે જઈને ઊભી રહી. બધા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. રામાનંદજી બોલ્યા, મનુ બેટા, શું થયું? અમને ખબર છે કે તને ખરાબ લાગ્યું છે, પણ પહેલા જાઓ અને વિધિ પૂર્ણ કરો બેટા. માનવીએ આંખોમાં આંસુ આવીને કહ્યું, નહીં પપ્પા, હું આ લગ્ન નહીં કરી શકતી. મમ્મીની વાત સાંભળીને બધા આશ્ચર્યમાં પડી ગયા. સવિતાબેને તરત જ સ્ટેજ ઉપરથી નીચે ઉતરીને માનવીના હાથ પકડીને તેને પોતાની તરફ ફેરવવા બોલ્યા, લગ્ન નથી કરવા? આનો અર્થ શું? તને શું બોલી રહ્યા છો બેટા? ચાલો બેટા, વિધિ પૂર્ણ કરી લો.
ત્યાં કાવેરીબેનનો અવાજ આવ્યો, આસુ નાટક કરી દીધું છે. જો લગ્ન ન કરતા હો તો પહેલેથી ના કહી દીધી હોત ને. આ રીતે અમારી બદનામી તો ન કરી હોત. મોહિતજી માનવીને શાંત હરાળમાં ચાલી રહ્યો હતો. હવે તેની સહનશીલતા પણ ખૂટી ગઈ. તે ગુસ્સે થઈને સ્ટેજ ઉપરથી નીચે આવ્યો અને બોલ્યો, આ શું નાટક કરી રહ્યા છો? જો લગ્ન ન કરવા હોત તો પહેલાં જ કહી દેત ને. આટલું બધું નાટક કરવાની શું જરૂર હતી? દોસ્તો, વિડીયો આગળ શરૂ કરી એની પહેલાં તમારી કોમેન્ટ બોક્સમાં રાહ અવશ્ય જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. માનવી જે મોહિતની વાતો સાંભળી રહી હતી અને ગુસ્સાથી બોલી, મને ખબર ન હતી મોહિત કે તમારા માતા પિતા તમને વેચવા માટે આવ્યા છે, લગ્ન કરવા માટે નહીં. માનવીની વાતો સાંભળીને મોહિત ગુસ્સેથી બોલ્યો, બસ માનવી, ખૂબ થઈ ગયું હવે. એક શબ્દ પણ નહીં. તમને ખબર છે કે તમે શું બોલી રહ્યા છો? તો માનવી વચ્ચે બોલી, હા મને ખબર છે કે હું શું બોલી રહી છું, પણ કદાચ તમને ખબર નથી કે તમારા માતા પિતાની હરકતો કેવી છે, અથવા તો બધું ખબર હોવા છતાં તમે ભોળા બનવાનું નાટક કરી રહ્યા છો. મોહિત ગુસ્સેથી બોલ્યો, તમે શું કહેવા માંગો છો? મને કંઈ સમજાતું નથી. અને હવે ફરીથી મારા માતા પિતાને ખરાબ કહ્યું તો મારો ગુસ્સો કોઈ રોકી શકે નહીં. ત્યારે રામાનંદજી બોલ્યા, મનુ, આ શું છે બેટા? અને તમે શું બોલી રહ્યા છો? અમારા સંસ્કારો તો આવા નથી. તમે વડીલો સાથે આવી રીતે વાત કરો. આજે તમારી ઇજ્જત આબરૂ તમારામાં કંઈક છે એ રાખતી નથી. જો તમારે અમારું માન રાખવું હોય તો ચૂપચાપ ઉપર જાઓ અને શાંતિથી લગ્ન કરો. રામાનંદ ભાઈએ માનવીને સમજાવતા કહ્યું અને મોહિત સાથે હાથ જોડીને કહ્યું, અમને માફ કરી દો બેટા. ખબર નથી કે તેને શું થયું છે. તેની તરફ તને અમારી પાસે માફી માંગીએ છીએ. પછી કાવેરીબેન તરફ હાથ જોડીને કહ્યું, માફ કરી દો શારદાબેન. જ્યારે કાવેરીબેન બોલી, હવે પિતા ફક્ત માફી માંગે ને પગે પડે, પણ હવે અમે લગ્ન નહીં કરીએ. લગ્ન પહેલાં જ આવી છે તો લગ્ન પછી શું કરશે? સારું થયું કે આજે જ અમને એવી અસલિયતની ખબર પડી ગઈ. પછી માનવી તરફ જોઈને બોલી, આટલી બેશરમ ને ઉદ્ધત દીકરી છે તમારી, એક તો સાવળી અને ઉપરથી નખરા. તેથી માનવી ખૂબ ગુસ્સે થઈને બોલી. દોસ્તો, શું બોલી તે સાંભળતા પહેલાં એકવાર કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. શું કહ્યું આંટીજી? હું બેશરમ અને ઉદ્ધત છોકરી છું તો તમે જેવા લાલચી લોકો માટે શું કહેશો? લોકો અને શું? તમે તો સાવલી છીએ તો અમારી સાથે લગ્ન નહીં કરે ને. જો અમે તમારી ઉપર ઉપકાર કરી રહ્યા છો તો લગ્ન કર્યો. તમારી વાત ધ્યાનથી સાંભળજો. નથી કરવા અમારે લગ્ન, અને નથી કરવા જેના કારણે મારા માતા પિતાનું સન્માન ગુમાવવું પડે. અમારી ત્વચા રંગે ભલે સાવરી હોય, પણ તમે અમારા જેવા કાળજીવાળા નથી. અમે તમારે શરમ આવવી જોઈએ. એક પિતાની મજબૂરીને તમે ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે. તમે પોતે એક સ્ત્રી હોવા છતાં ક્યારેય બીજી કોઈની દીકરી વિશે પણ વિચાર્યું નહીં. માનવીની વાતો સાંભળીને કાવેરીબેન એકાએક ચૂપ થઈ ગઈ. ત્યારે મોહિત, જે અત્યાર સુધી ચૂપ હતો, તે પોતાની માતા પાસે ગયો અને બોલ્યો, માં, તમે ચૂપ કેમ છો? કંઈ બોલતા કેમ નહીં? શું બોલી રહી છે માનવી? અરે, આ શું જણાવશો તમને? શું તમને કહી દઉં? માનવીની ગુસ્સે ફરેલા સરે કહ્યું, તમારી માં મારા ઉપર દયા કરીને મારી સાથે લગ્ન કરાવી રહી હતી. કેટલા મોટા દિલવાળી છે કે તમારી માં. પણ આ બધું તો ફક્ત એક નાટક હતું. અરે, એ તો કોઈ ગરીબની દીકરી સાથે લગ્ન કરવા ઈચ્છતી ન હતી, પરંતુ તેની મજબૂરીનો ફાયદો ઉઠાવીને સારી ખાસી રકમ વસૂલવા માંગતી હતી. દહેજ માંગ્યું હતું તમારી માએ, જેના કારણે મારા પિતાએ તેને તમામ સંપત્તિ વેચી દીધી. માનવીની આ વાતો સાંભળીને ત્યાં હાજર રહેલા બધા લોકોના ચહેરા બદલાઈ ગયા. લગ્નમાં આવેલ મહેમાનો એકબીજાની રીતે ચર્ચા કરવા લાગ્યા. અરે, દહેજ માંગ્યું તો શું ભૂલ કરી? આજકાલમાં બધા દહેજ આપે છે. ફક્ત તારા પાસેથી માંગ્યું ન હતું. જો આપી શકતા ન હતા તો અમે ક્ષમતા પણ ન હતી તો આટલા મોટા ઘરમાં સંબંધ જોવા માંગ્યા કેમ? પોતાની ઓકાત મજબૂત અને સંબંધ જોવા જોઈએ. આ તો એક વાત છે કે ચાદર નાની છે તો પગ લાંબા ફેલાવા છે. ત્યાં જ બીજી સ્ત્રીએ કહ્યું, હા હા બહેનજી, સાચું કહ્યું. આ તો સમાજનો નિયમ છે. દહેજ આપવું પાપ નથી, પણ આ છોકરીએ ફક્ત વિના મૂલ્યે તમાશો કહી રહી છે. આ તો એક રિવાજ છે જે દરેકને આપવો પડે છે.
અને લોકો વર્ષો સુધી નિહાળી રહ્યા છે. આ સાંભળીને માનવી તે અત્યાર સુધી બધાની ચૂપચાપ સાંભળી રહી હતી. તે પોતાના કાન ઉપર હાથ રાખીને જોરથી બૂમ પાડી, બસ, ખૂબ થઈ ગયું હવે, એક શબ્દ પણ નહીં. અને હવે તમે શું કહ્યું? માનવીએ ગુસ્સેથીને કંપતી બોલી, દહેજ માંગીને શું ભૂલ કરી? સાચું કહું તમે, ભૂલ તો તમારા પિતાની છે કે તેઓ દીકરીના પિતા છે. અને ભૂલ તો એ પણ છે કે તેઓ તમારા સમાજનો હિસ્સો છે. અરે, તમારે શરમ આવવી જોઈએ. તમારા જેવા લોકોના કારણે જ અમારો સમાજ બદલામ છે. અને તમે શું કહ્યું કે દહેજની લેવો રીત છે? અરે, આ તો રિવાજ નહીં, આ તો પિતાની મજબૂતી છે. એ પિતા જે પોતાના દીકરીને જન્મથી ઉછરે છે, ભણાવે છે અને લાડકોળ કરે છે. દીકરીને તેના હૃદયનો ટુકડો હોય છે. એક દિવસ તે પોતાના એટલા ટુકડા કોઈ બીજાને સોંપી દે છે. પણ તમારા જેવા લોકો એ પિતાને શું થાય છે એ પ્રશ્ન નથી પૂછતા. તમારે ફક્ત એની ચિંતા રહે છે કે લગ્નમાં શું મળ્યું ને શું નહીં, ખોરાક સારું હતું કે નહીં, અને દહેજ કેટલું મળ્યું, દાગીના કેટલા મળ્યા. બસ આટલું જોતા તમે લોકો. અમારા જેવા ઘરોમાં દીકરીઓ જન્મે છે ત્યારે માતા પિતાને દહેજની ચિંતા રહે છે. દીકરીને લગ્ન માટે બચાવવું પડશે ને, અને પછી એમાં એકાએક 100 પૈસા બચાવવું શરૂ કરે છે. અને છતાં તમારા જેવા લોકો 1 મિનિટ તેમને બદનામ કરી દેતા હોય છે કે લગ્નમાં આ સારું ન હતું કે તે ન મળ્યું. તમે જાણો છો કે દીકરીઓના પિતા માટે ભાર નહીં હોય, પણ તેમને ખોવાઈ જવાની ભીતર નહીં ડરે. પણ તમારા જેવા લોકોના કારણે માતા પિતા દીકરીઓને જન્મ આપવાથી ડરે છે, કારણ કે તેમને તમારા જેવા લાલચી લોકો માટે દહેજ આપવું પડશે. અને શું કહ્યું તમે કાકીજી? તમારો દીકરો ભણેલો છે તો દહેજ તો મળવાનું જ ને. તો શું તમે તમારા દીકરાને ફક્ત તે ભણાવ્યો છે તો પછી તેની કિંમત લગાવી શકો? ત્યારબાદ માનવીએ આખી ભીડ તરફ જોયું ને જોરથી બોલી, અને તમે બધા શું કહ્યું કે રિવાજ છે, બધાને ટાળવું પડે? જો રિવાજની વાત કરીએ તો દરેક પિતા પોતાની દીકરીને ખાલી હાથે વિદાય નથી આપતા માંગતા, પણ તે પોતાના તમામ લોકો અને સમાજને લગ્ન જેવો પવિત્ર બંધનને સોદો બનાવી દીધો છે. અરે, તમે એક સ્ત્રી બનીને બીજી સ્ત્રી સાથે આવું કરો છો, એટલે કે આજે પણ આપણા સમાજમાં દહેજની જેવી પ્રથા જીવંત છે. કેમ કે તમારા જેવા લોકોની વિચારસરણી આવી છે કે દીકરીને ભણાવશો નહીં, કેમ કે જો તે ભણશે તો તેને સારું ખોટું સમજાવશે, પણ જો નહીં ભણે તો તમારા જેવી ઓછી વિચારવાળી ધરવા બનવા બનશે. અને પછી ન જાણે કેટલા પિતાઓએ પોતાની દીકરીને લગ્ન માટે પોતાનું ઘર સુધી વેચવું પડશે. અને પછી તમે લોકો કહેશો કે આ તો રિવાજ છે. અરે, આ રિવાજ નહીં, આ તો ફાંસીનો ફંદો છે. ન જાણે કેટલાય ઘરોમાં વાપરતા તબાહ કરી દીધા છે, કેટલા દીકરીઓના ગળા કરી દીધા છે. અને દીકરીઓ ભલે કેટલી ભણેલી ગણેલી હોય, કેટલી સંસ્કારી હોય, પણ તેમની કિંમત તો ફક્ત દહેજના આધારે થાય છે. આવી માન્યતા બધી હોય છે. દહેજના આગળ તેની બધી શિક્ષા અને સંસ્કાર બધું વ્યર્થ થઈ જાય છે, કારણ કે આ સમાજ તેને માનવી નહીં પણ સોદો માને છે. નાની પડી જાય છે કારણ કે તેની પાસે આ નહીં પૂછવામાં આવે તો તેને પૂછી લેવામાં આવે છે. દોસ્તો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. અથવા તેના સંસ્કાર છે કે તેના પાસેથી ફક્ત એટલું પૂછવામાં આવે છે કે માયકેથી કેટલું મળ્યું ને કેટલા કેશ લઈ આવી. અરે, આ વખતે માયકે ગઈ હતી ને શું આપ્યું? અરે, સ્ત્રીઓ ભગવાન દ્વારા આપેલા એક અનમોલ ઉપહાર છે. જો સંસાર ચલાવે છે, સ્ત્રીઓ ગહન રીતે સરળતા સમજાવતા એક ઘર જોડી રાખે છે, છતાંય તેઓ ભાવુક મુકતા આવે છે. દીકરી તો 2 ઘર જોડે છે અને એક જ ઘરમાં જન્મે છે, જ્યાં હસતા રમતું બાળપણ પસાર થાય છે. તે ઘર છોડીને અજાણ્યા સ્થાને જાય છે અને અજાણ્યા લોકો વચ્ચે પછી ઘર સંભાળે છે, પરિવારનો વંશ આગળ ધપાવે છે. તમને ખબર છે, આપણે ઘરમાં કોઈ નિર્જીવ વસ્તુ પ્રત્યે લાગણી હતી હોય છે, તે દૂર કરવું મુશ્કેલ બને છે. તો વિચારો, જીવન દીકરી છીએ, આપણા માતા પિતાને બાળપણથી પ્યારથી ઉછેરીને ભણાવે છે, પછી એક દિવસ પરાયા સાથે સોંપી દે છે. જો તમે વિચારશો તો તેમની શું પસાર થતી હશે. માનવીની આંખોમાં આંસુ જઈને પિતા રામાનંદજી જઈને બોલે, શા માટે પપ્પા, શા માટે તમે મને આ બધું નહીં કહ્યું? શું તમે એમાં ખુશ નહીં હોત તો તમારું માન સન્માન દાવ પર ન મૂક્યું હોત, તમારું દાવ ઘર ન મૂક્યું હોત, તમને પોતાના ઋણને ભાર નીચે દબાવી હોત? રોતા રોતા માનવી તેના પપ્પાને ગળે લગાવીને કહ્યું. જોઈને રામાનંદની આંખોમાં આંસુ આવી ગયા. મારું બચ્ચું, તને કોઈ ભૂલ નથી,
ભૂલ તો મારી છે કે હું મારે આટલું કરી શક્યો નહીં. તારે એક સારા ઘરને લગ્ન કરી શકું, હું એક સારો પિતા બની શક્યો નહીં બેટા. ત્યાં જ માનવી પિતા પાસે એકદમ અલગ થઈને ગર્વાભેર બોલી, ના પપ્પા, તમારે તમારું માથું ઝૂકવાની જરૂર નથી, કારણ કે તમે કોઈ કામ કર્યું નથી જેને તમે શરમ અનુભવવી પડે. તમને શું કહ્યું? તમે ખોટા છો? ના પપ્પા, ખોટા નથી, તમે સારા હીરા છો. તમારું તો અમારું હંમેશા ધ્યાન રાખ્યું છે. અમને ભણાવ્યા ગણાવીને થોડા થઈ ન શકો. તમારા માટે અમારું સન્માન ભગવાનથી પણ ઊંચું છે. બીજાને જોયું ન જોયું, પણ અમને જોયું કે રાત દિવસ મહેનત કરતા અને તલવારને અમારું નવું કપડું લાવતા. જૂના કપડાં પહેરીને અમે કદી બેટા તારા માટે કપડાં છે હું આગલી રીતે લઈ આવીશ. જો તમે ખાવાનું મન થતું તો એકવાર કહીને લાવી આપતા અને પોતે મરતા. અમારા માટે લગ્ન રાત દિવસ પૈસા ભેગા કરતા રહ્યા. તમને ખબર છે પપ્પા, દીકરીનો જન્મ પહેલાં રાજા હોય છે. દરેક ઓકાત નથી કે દીકરીને ઉછારવાની. ભગવાનને દીકરીને ઘર આપે છે, તેમની સાચી કાળજી લઈ શકે. અને અમારા માટે દુનિયા સૌથી અમીર માણસ છો. પપ્પા, ભૂલ તમારી નથી, સમાજની છે. માફ કરો પપ્પા, આજે એટલું કહી દીધું. તમે અનુના થાવ ન શકતી. વ્યક્તિ આવે તેને જીવનનું કદી સારું જમવાનું, સારું પહેરવાનું પસાર કર્યું. ફક્ત તમારી લગ્ન માટે મહેનત કરી અને આજે તેઓ વ્યક્તિ ઇજ્જતના લોકો ક્ષણમાં માટી મિલાવી રહ્યા છે. માનવીની વાતો સાંભળીને બધાના આંખોમાં આંસુ આવી ગયા. સવિતાબેન આંખોમાં આંસુ રોકવામાં નામ જ લેતા ન હતા. ક્યારે ખબર ન હતી કે તેમની નાજુક દીકરી ક્યારે એટલી સમજદાર બની ગઈ. અહીંયા કાવેરીબેન શરમથી માથું ઝુકાવીને ઊભી રહી હતી. મોહિત જે કદી માનવીની વાતો સાંભળી રહ્યો હતો, તેની આંખો ભીંજાઈ ગઈ અને તેની માં કાવેરી પાસે ગયો અને બોલ્યો, કેમ માં, તમારે શરમ આવવી જોઈએ. એક સ્ત્રી હોવા છતાં તમે બીજી સ્ત્રીને દુઃખ નહીં સમજી શકી. અરે, અત્યાર સુધી તમે તમારી દીકરીની વાત માની છીએ, તમારી વાતનો વિરોધ નહીં. ખબર નહીં કેમ, કારણ કે અમને લાગતું કે અમારી માં હંમેશા સાચી છે. પણ માં, તમે ઓછામાં ઓછી પિતાની મજબૂરી સમજી હોત તો દીકરીની માટે આવું બધું વેચી નાખ્યું. શું તમારે ફક્ત માટે ભણાવવા ગણાવી અમારી લગ્ન માટે કોઈ દીકરી પાસે પૈસા વસૂલી શકાય? અને લગ્નની શરમ આવે છે હું માં કહેતા તમો. આ સાંભળીને કાવેરીબેન ઊંચું થઈને મોહિતને કહ્યું, બેટા, મને માફ કરી દેજે. આજે મને શિકાર પડ્યો કે હું દીકરીની ખોટી નહીં, એક સાચું વિચાર્યું છે. હું પાપ થઈ ગયું છે બેટા. મોહિતે ગંભીર સ્વરમાં કહ્યું, માં, અમે કોણ છીએ તમને માફ કરવા વાલે? જમીન સાથે અમે અન્યાય કર્યો છે. માફી તો તમને એમની પાસે માંગવી જોઈએ. કદાચ એ તમારો થોડો પાપ ઓછા થાય. જો તમને જરાય પણ ખબર હોત કે તમારી લગ્નના નામે આવું કરી રહ્યા છો, તમે કદી ના ન કહીએ. મોહિત રામાનંદજી પાસે માનવી પાસે ગયો અને હાથ જોડીને બોલ્યો, માફ કરશો કાકા, અમને ખબર ન હતી કે અમારી માતાએ તમારી સાથે આવું કર્યું છે. હવે તમે કાંઈ કરી શકતા નથી, ફક્ત તમારી માફી માંગીએ છીએ. કૃપા કરીને અમને માફ કરી દો. અમારી આ વાત ખૂબ શર્મિંદા છે. તમારો વિશ્વાસ રાખો અને ખરેખર આ બાબત અંગે અમને પણ ખબર ન હતી. રામાનંદજીએ મોહિતનો હાથ નીચે કરતા, ના બેટા, તારી કોઈ ભૂલ નથી, તમે આ બધું કરવું જરૂરી નથી. ત્યાં જ મોહિત બોલ્યો, તો તમે અમને માફ કરી દીધું. તો હું એક વાત કહેવા ઈચ્છું છું. હું માનવી સાથે લગ્ન માંગુ છું, દહેજ વગર, કોઈ શરત વગર. આ સાંભળી ત્યાં બધા જ આશ્ચર્યથી મોહિત તરફ જોયા અને બોલ્યા, મને ખબર છે કે સૌના મનમાં ચાલી રહ્યું છે, એ જ આટલું બધું થઈ ગયા પછી પણ શાદી કરવા માંગુ છું. પરંતુ સાચું કહું તો મહેશજી, હંમેશા જીવનની જરૂર છે. સાચું ખોટાનું ખોટું થઈ શકે. જે મારા માટે પહેલા પગલે ચાલે છે અને આજે માનવી ખોટાના વિરુદ્ધમાં ઊભા રહીને સાબિત કર્યું છે. છોકરીઓ નબળી સોસાયટીની નબળી બતાવે છે, કારણ કે સ્ત્રીઓ ક્યારેય નબળી હતી નથી. સીતા માતાને જુઓ, તે પોતાના આત્મસન્માન માટે તેઓ ધરતીની વિલન થઈ ગઈ હતી. લક્ષ્મીબાઈએ પોતાના રાજ્યની ગૌરવ અંગે અંગ્રેજો સામે યુદ્ધ થયું હતું. આજે માનવી સાબિત કર્યું કે જે સ્ત્રીઓ આજે પણ નબળી નથી, પણ સમાજના કારણે તે વારંવાર પોતાને મોં બચાવવું પડે છે. માનવી પોતાના પરિવાર માટે, પોતાના હક માટે કંઈક લડીને ખોટું નથી કર્યું. મને ગર્વ છે આવી શૂરવીર દીકરીઓ કે મારી પત્ની બનશે. મોહિત વાત સાંભળીને માનવી સ્તબ્ધ રહીને સમજી ન શકે. તે બોલી, તે કદાચ તેને સ્વીકાર્ય નહીં, કારણ કે આ બધું સમાજ એવું કહેશે, અમારી માનસિકતાને મર્યાદાઓને બાંધી દે છે. તો લોકો શું કહેશે? ભક્ત એ જ વિચારે છે અમારું વિશ્વ સીમિત રહી ગયું છે. માનવીએ એક નજર મોહિતને જોયો, પછી માથું ઊંચકીને રામાનંદ તરફ જોઈને રામજી હળુસિમિત સાથે સંત દર્શાવતા માથું હલાવ્યું. જો માનવીએ પણ આનંદથી મોહિતને હા કહી દીધું અને હાથ જોડીને, માફ કરો મોહિત, મેં તમારા પરિવાર વિશે ઘણું બધું કહી દીધું, પણ અમે શું કરીએ? અમારા પપ્પાની અશ્રદ્ધા જોઈ શકતા ન હતા. મોહિત હસીને બોલ્યો, માનવી, તું કોઈ ખોટું નથી, તું માત્ર સાચાને સાચું ને ખોટાને ખોટું કહ્યું છે. હવે સુધી સલામત માથું ઝૂકીને ઊભેલી કાવેરીજી આગળ આવીને ભાવુક થઈને બોલી, આંખો સાફે માફી માંગુ છું દીકરી. મને સમજાણ નથી કે તારા માટે કેટલું ખોટું કર્યું છે, છતાં તું અમારી પ્રેમ અને માન બતાવી રહી છે.
અને મારી જાત ઉપર વિચારવા શરમ આવે છે. તારી લાફી લાયક નથી દીકરી. આ કહ્યા પછી કાવેરીજી રડીને માનવી તરફ મોં હાથ પકડી લીધો. ના માજી, તમે માફી માંગવાની જરૂર નથી. તમે અમારાથી મોટા છો અને બાળકો ભૂલ કરે, મોટા લોકો માફી કરે છે. તેને પછી અમારે ફરજ છે આપણા પોતાની ભૂલ વર્તે એટલે કે તને માફી માંગશો નહીં. અમે ઈચ્છીએ છીએ કે અમારી નાની જિંદગી સૌથી સારે શરૂ કરીએ. અમે દિલથી બધા ગીલા શીખવા દૂર કરવા માંગીએ છીએ. શું તમને અમે માફી કરશો માજી? માની વાતો સાંભળીને ભાવુક થઈને ભરી લીધા અને કહ્યું, તો હું તો ધન્ય થઈ ગઈ દીકરી. તારા જેવી વહુ અમને ક્યારે, મારી દીકરી વહુ દીકરી છે. ત્યારે પાછળથી મહેશજીનો અવાજ આવ્યો. અરે વહુ કે દીકરી ત્યારે બનશો જ્યારે લગ્ન થવા દો. અહીં લગ્નનું મુહૂર્ત પસાર થઈ રહ્યું છે, તમે તેને છોડી દો. અને લગ્ન સાંભળતા બધાએ ઊંડા અવાજે હસવાનું શરૂ કર્યું. રામાનંદજીને સવારે આનંદથી ફૂલીને આજે તેમની દીકરીને ખૂબ ગૌરવ અહેસાસ થઈ રહ્યો હતો. તેમણે ખુશી ખુશી પોતે દીકરીના લગ્ન કર્યા. આશીર્વાદ સાથે વિદાય આપી. મિત્રો, તમને વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હર